તો આપણે સવારમાં જાગ્યા છે અને જાગ્યા ને નાહી લીધું છે અને નાહીને તો આપણે હવે આપણે ડેરીનું કામ કરવાનું છે. અને ડેરીના કામમાં તો જો અત્યારે વાગી ગયા છે 10:30 અને 10:30 થઈ જશે ને. અને અમારે તો અહીં કે રામાપીરના આજ શું કહેવાય થાળ છે. તો જો મારા બા શેરો બનાવે છે ને. તો કેવી રીતે શેરો બનાવે હે આ રવો કહેવાય મને એમ છે મેં કીધું આને કાંઈક શેરો કહેવાતો હોય છે. જો અમારા બા જો આ શેરો બનાવે છે. અને જે કોઈને શેરો ખાવો હોય એ કોમેન્ટ કરજો અને વિડીયોમાં બન્યા રહીજો. તો જો આપણે હવે લાવી ડેરી બાજુ અને જો આ ડેરી બાજુ જઈએ અને લાઇટ વહી ગઈ હતી. જો આ દૂધનું પૂરું થઈ ગયું છે. અને જો આ રામભાઈ અમારે જો આ રિક્ષા લઈને રોજ આવે છે. અને કે જો આ રામભાઈ જો તમે રિક્ષા જો આ અમારા કેન છે કે અડધા કેન ઢાંકણા દીધા છે. અને જેના અમુક ઢાંકણા ખોવાય તો આ રામભાઈ અમારે તો રિક્ષા ચાલુ કરે છે. જો બાગડતા ધમા અમને રિક્ષા ચાલુ કરે. અને રામભાઈને બ્રેક ન લાગે પણ એની રિક્ષાને ક્યારેક બ્રેક નહીં લાગતી. તો આ રામભાઈ ગયા. અને હવે આપણે જો કે આ બધું મશીન ને એવું બધું સાફ કરવાનું છે. આપણે મશીન સાફ કરી નાખશું. અને આ ડમટેક ને બધું દૂધનું પીને આપણે આવી ગયા છે વાડીએ જો આપણે જીરું લેવાનું હતું. એટલે જો જીરું હું તમને બતાડી દઉં કે જો આ જીરાના ઢગલા કર્યા છે. અને નાથી આવી ગયા આપણે ઘીરે. અને ઘીરે આ બીજ હતી એટલે આપણે રામાપીરના મંદિરે આવી ગયા. રામાપીરનો નજારો હું તમને બતાડી દઉં. આ વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. ધૂણાના દર્શન અને આ ઢજાના. જય રામાપીર.